આપકી અદાલતમાં ક્રિકેટ સ્ટાર હરભજન સિંહ પર આરોપ છે કે તેમણે ઘણી જલ્દી ગુસ્સો આવી જાય છે. હરભજન, જ્યારે ઇતિહાસ લખાશે ક્રિકેટનો તો સૌથી વધારે ફિલ્ડ પર ગુસ્સો દેખાડવા વાળાઓમાં હરભજન સિંહનું નામ હશે? નહીં સર, મારાથી ઉપર ઘણા લોકો છે જેમને ગુસ્સો આવે છે. અને જુઓ, હું જ્યારે રમું છું ઘણા કોમ્પિટિટિવ ઝોનમાં રહું છું, અને એ ઝોનમાં રહીને મારા મગજમાં બસ એક જ બાબત હોય છે કે હું ઇન્ડિયાને કઈ રીતે મેચ જીતાડી શકીશ. અને એના માટે હું દિલોજાનથી ક્રિકેટ રમું છું. અને ક્યારેક ક્યારેક એવું બને છે કે ગુસ્સો પણ કરી દઉં છું સર હું. પણ ક્યારેક નહીં, શરૂઆતથી જ કરી હતી. નવા આવ્યા હતા, રિકી પોન્ટિંગ સાથે ઝઘડો કર્યો, ગાળો આપી. સર, એણે પણ મને ગાળો આપી હતી ને, એમાં શું? જો કોઈ ગાળો આપશે તો એને થેન્ક યુ થોડી કહીશ, એને ગાળો જ આપીશ ને હું મારી સામે. સ્પેશિયલી જો કોઈ બહારનો પ્લેયર આપશે તો આપણો કોઈ ભાઈ અહીંયાથી મને આપી દેશે તો મને કહી દઈશ કે કંઈ વાંધો નહીં ભાઈ, ઠીક છે. ના, પણ ઓસ્ટ્રેલિયન્સને જોઈને કંઈક વધારે જ થાય છે. લેમનને પણ તમે ઘણું બધું કહી દીધું. ઓસ્ટ્રેલિયન્સને એવું લાગતું હતું કે એ સૌથી વધારે સુપિરિયર છે, એમણે કોઈ હરાવી નહીં શકે અને ઘણું વધારે ડોમિનેટ કરવા માંગતા હતા. પણ હું જનરેશનથી આવ્યો હતો કે અમારે ક્યારેક કંઈક શીખ્યું નહીં. અને હું પંજાબથી છું. પંજાબવાળા લોકો થોડા એવા હોય છે દિલથી કે જે દિલમાં આવે છે એ સામેવાળાને તરત જ કહી દે છે. અને ના કોઈને ખરાબ બોલો અને ના કોઈનું સાંભળો. અને જો કોઈ સામે ખરાબ બોલે તો એને બતાવો કે તમે ખોટા છો. મેં પણ એ જ કર્યું સર. તો લેમન સાથે શું કર્યું? તમે તો બેટિંગ કરી રહ્યો હતો અને મને છંછેડી રહ્યો હતો, ક્યારેક કંઈક બોલી રહ્યો છે, ક્યારેક કંઈક બોલી રહ્યો છે. તો મેં પણ એને કંઈક સંભળાવી દીધું, અને એવું સંભળાવી દીધું સર કે બિચારાનું પેટ એટલું મોટું હતું અને નાડું લટકી રહ્યું હતું જેમ શક્તિ કપૂરનું લટકતું હોય છે. તો એ બોલી રહ્યો હતો કે મને કંઈક ને કંઈક અડધી વાત મને સમજમાં નહીં આવી રહી હતી, અંગ્રેજીમાં અડધી વાત. પણ હું એટલો પરેશાન થઈ ગયો હતો કે એ ચૂપ જ નહીં થતો રહ્યો. અને મેં એમ જ એની તરફ જોઈને, બીજું તો કંઈ સમજાવ્યું નહીં, પણ મેં પેટ જોઈને એને પૂછ્યું કે આર યુ પ્રેગ્નન્ટ? એટલામાં જ એટલો ગુસ્સે થઈ ગયો મારા પર કે ખબર નહીં મેં શું કહી દીધું. એણે શેનવોનને કીધું કે શેનવોન હસતો જ રહ્યો. શેનવોને મને આવીને પૂછ્યું કે તું આવું બોલ્યો. તો આઈ ફીલ હી ઇઝ લુક લાઈક અ સ્ટમક. કેમ કે સર, પ્લેયર્સ તો મેં સ્ટમક ન હોવું જોઈએ, સપાટ હોવું જોઈએ. અને બટ એની હાઉ દેટ વોઝ વન ઓફ ધ થિંગ આઈ સેડ ટુ હિમ. મેગ્રાને પણ ઘણો હેરાન કર્યો તમે? મેગ્રાતે મને ઘણો હેરાન કર્યો હતો. એ દરેક બોલ નાખ્યા પછી તમે ક્લિપો કાઢીને જોશો તો તમને કંઈક મને બોલી રહ્યો હતો કે હું એ દિવસે બેટિંગ બરાબર કરી રહ્યો હતો અને એને પરેશાન થઈ રહી હતી કે આના ટોપ બેટ્સમેન આઉટ કરી લીધા છે અને આ આવીને ખબર નહીં ક્યાં ફસાઈ ગયો. તો એ દરેક વખતે દરેક બોલ પછી મને કંઈક ને કંઈક બોલી રહ્યો હતો. તો પછી મેં પણ એને બોલવાનું શરૂ કરી દીધું. જેમ કે કોઈ એક ફ્રેઝ બોલતો હતો, હું 3 બોલ બોલતો હતો. એ બોલતો તો હું 5 બોલતો હતો. તો એક સ્ટેજ એવી આવી ગઈ હતો કે એને પછી વિચાર્યું કે છોડો યાર, હું જેટલું આને બોલી રહ્યો છું એટલું જ એ બેટર કરી રહ્યો છે. તો એને એક સમય આવ્યો હતો ઓસ્ટ્રેલિયાએ, જ્યારે એમણે મને સ્લેચ કરવાનું બંધ કરી દીધું. કારણ કે જ્યારે સ્લેચ કરતા હતા હું એમના બેટ્સમેનોને સ્લેચ કરતો હતો અને સાથે 5 વિકેટો લેતો હતો, 6 વિકેટો લેતો હતો. તો એક સમય આવી ગયો જ્યારે મને જોઈને ફક્ત આટલું જ કરતા હતા. તો અચ્છા, એટલે જ તમે એન્ડ્રુ સાયમન્ડ્સને મંકી કહી દીધું હતું? મેં નહીં કહ્યું સર, મેં કહ્યું જ નથી સર. એ તો એમનો આરોપ એ હતો, જેમ કે તમે હમણાં મારા પર આરોપ લગાડી રહ્યા છો કે મેં એને આવા શબ્દો કહ્યા કે તેમ કહ્યું. મેં એને એવું કંઈ કહ્યું નથી. મેં એને કહ્યું કે તારી માની. તો મેં એવું કહ્યું કેમ કે અમારે ત્યાં નોર્મલી એવું તેરી માની તો આંખ પણ હોઈ શકે છે, કેટલી સારી છે. એણે આગળની વાત સાંભળી જ નહીં સર. મેં એને કહ્યું કે તારી માની હાથેની રોટલી ખાવાનું મન ઘણું થઈ રહ્યું છે. તો એણે આગળની વાત જ નહીં સાંભળી સર. એમને તમારી ભાષા કેમ સમજાત? તો મને કઈ રીતે ઇંગ્લિશ સમજમાં આવી રહી હતી સર? પણ પાકિસ્તાની પ્લેયર્સને તો તમારું પંજાબી સમજાતું હશે? બિલકુલ, એમને તો સમજમાં આવે છે. એક જ ભાષા બોલીએ છીએ પંજાબના લોકો પણ, અને અહીંયાના પંજાબના અને ત્યાંના પંજાબવાળા, અને આખા હિન્દુસ્તાન અને પાકિસ્તાનની ભાષા તો એક જ છે.
એમને પણ તમે સારી રીતે ગાળો આપો છો? નહીં, મેં એમને ગાળો નથી આપી સર. હા, પણ જો ગ્રાઉન્ડ પર ક્યારેક કંઈ ઝઘડો થઈ ગયો હોય તો 2 ગાળ એમને આપી હશે તો આપી શોએબ હશે. અખ્તરનો કિસ્સો મેં સાંભળ્યો, તમે વ્યવસ્થિત હા, એણે રીતે મને ઘણી ગાળો આપી હતી શોએબ અખ્તરે. શોએબ અખ્તર એક એવો માણસ છે જે પોતાની જાતે એટલે કે અમારી સાથે ઘણો હળીમળીને રહેતો હતો. અમારી સાથે જ ઉઠતો બેસતો હતો. ખાવાનું પણ અને પીવાનું તો નહીં, બસ ખાવાનું. તો હમ. ખાવાનું તો અમારી સાથે જ રહેતું હતું. એ અમે કદાચ બધા જ ક્લોઝ થઈ ગયા તો એણે ગ્રાન્ટેડ જ લીધી કે બાબતને નહીં ભવજી મને કેવી રીતે છગ્ગો મારી શકે. આ ગેમ છે. તો તમે ગાળ પણ આપી અને છગ્ગો પણ નહીં, માર્યો? પહેલા મેં છગ્ગો માર્યો અને એમાં એ એટલો શોખ થઈ ગયો કે આને મને કેવી રીતે મારી દીધો છગ્ગો. તો એનો નેક્સ્ટ જે બોલ હતો એ બાઉન્સર નાખવા લાગ્યા. એ નીકળી ગયા ત્યાંથી. તો પછી મને એ બોલવા લાગ્યો કે તો પછી મેં પણ એને જવાબ આપી દીધો. જેમ જેમ એણે ગાળો આપવાની શરૂ કરી મેં પણ બોલવાનું શરૂ કર્યું. બટ ગેમ પત્યા પછી અમે સાંજે પાછા એક સાથે જ બેઠા હતા. મેં કહ્યું અચ્છા, આવો જે કંઈ ડ્રામા કહ્યું એ પબ્લિકલી આમ નહીં જણાવી શકાય. નહીં, એ એવી જ વસ્તુઓ છે જે પબ્લિકલી નહીં કરવી જોઈતી હતી અમારે ત્યાં પણ. અને આજે હું જણાવી પણ નહીં શકતો એ બાબતને. મને પોતાને અફસોસ થાય છે કે એકબીજાને અમે આટલા સારા મિત્રો હોવા છતાં પણ પબ્લિકલી આવી વાતો કરી જે બરાબર પણ મેં નહોતી. સાંભળ્યું કે મિત્ર હોવા છતાં એણે કહ્યું કે હું રૂમમાં ઘૂસીને મારીશ. હા, એણે એવું પણ કહ્યું હતું કે હું તને રૂમમાં ઘૂસીને મારીશ. મેં કહ્યું આવી જા, જોઈ લે કોણ કોને મારશે. પણ હું ડરી ગયો હતો ખરેખર કે સાચે જ આવી ન જાય, કેમ કે સાંઢ જેવો છે ઘણો. તો એણે એકવાર યુવીને અને મને પકડીને રૂમમાં ઘણો માર્યો હતો. કેમ કે એ તગડો એટલો હતો અને અમે એને પકડવા જતા હતા, એ પકડવામાં ન આવે. તો એણે એકવાર યુવીને આમ પકડીને ફેંકી દીધો અને યુવી તો મારાથી આમે 2-3 ગણો છે. તો યુવીને ફેંકી દીધો હતો. તો પછી હું તો આમ જ ખૂણામાં જઈને ના 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 કર ના કર ના કર. પણ એ છે કે હા, અમારો મિત્ર ઠીક છે, થોડું ઘણું ગ્રાઉન્ડમાં થોડું ઘણું ચાલે છે જ્યારે બંને પોતપોતાના દેશ માટે રમી પણ રહ્યા તમે હોય. પણ તો છંછેડવામાં ઓછા નથી. જ્યારે પાકિસ્તાનની ટીમ હારી જતી તો એમના ડ્રેસિંગ રૂમની બહાર જઈને ભાંગડો કરતા હતા. નહીં, એ એક જ વાર થયું હતું. જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હતી 2003માં, વર્લ્ડ કપની મેચ હતી. ઘણી પ્રેશરવાળી ગેમ હતી. તો એ મેચ હતી, એ એક જ મેચ હતી જેમાં હું રમ્યો નહોતો. અને એ દરમિયાન મેં મારી યુસુફ યોહાના જે મોહમ્મદ યુસુફ એનાથી ઝઘડો થઈ ગયો હતો ડ્યુરિંગ લંચ બ્રેક. તો સમહાવ એ થોડી ફિલિંગ્સ એવી આવી ગઈ હતી કે 1-on-1 જેવું થઈ ગયું હતું. તો મેચ જીતી ગયા પછી ઓબ્વિયસલી આઈ ગોટ રિયલી એક્સાઇટેડ. ત્યાંના તો આપણે જે મ્યુઝિક જે ચાલી રહ્યું હતું તો મેં નાચવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં એટલા પ્રશંસક આવ્યા હતા લોકો મેચ જોવા માટે ઇન્ડિયન્સથી. તો એમની સાથે જઈને પણ મેં નાચવાનું શરૂ કરી દીધું. ઘણી મજા આવી હતી મેચ જીતવામાં. અને પાકિસ્તાનને હરાવીને તો વધારે જ મજા આવી હશે. સર, ફોર મી એઝ અ પ્લેયર, તમે કોઈ પણ મોટી ટીમને જો મેચમાં હરાવો છો તો ઘણી મજા આવે છે. અને પાકિસ્તાનની જે એ સમય ટીમ હતી એ ઘણી સારી ટીમ હતી. વસીમ અકરમ, વકાર યુનુસ, આ એમની બોલિંગ લાઇનઅપ હતી. શકલન મુસ્તાક, શોએબ અખ્તર, આ એમની બોલિંગ લાઇનઅપ હતી. બેટિંગ પણ ઘણી સારી હતી. સૈયદ અનવર જેવા ધુરંધર ત્યારે ક્રિકેટ રમી રહ્યા હતા એમના માટે. તો એ સ્પેશિયલ ગેમ હતી, સ્પેશિયલ મુમેન્ટ હતી. તો આઈ ફીલ ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ હોય એને પ્લેયર્સથી વધારે મીડિયા એને ઘણી વધારે હાઇપ કરે છે કે આટલી મોટી ગેમ બનાવી દે છે કે આનાથી મોટી કોઈ ગેમ છે જ નહીં. પણ મારા અંદાજમાં આજની ડેટમાં ઇન્ડિયાનો જો કોઈની સામે મુકાબલો છે તો એ સાઉથ આફ્રિકા છે કે ઓસ્ટ્રેલિયા છે કે પછી ઇંગ્લેન્ડ, આ 3 ટીમો છે. કેમ કે અમે બાકી ટીમોથી તો આઈ ફીલ અમે જો 10 વાર મેચ રમીશું તો બની શકે કે 7 વાર હરાવી દઈશું અમે કદાચ. ઓસ્ટ્રેલિયાને તમે સ્લેજ કરો, લોકો પસંદ કરશે. પાકિસ્તાનના પ્લેયર્સને કરશો, લોકો પસંદ કરશે. પણ એ શ્રીશાંતને કેમ થપ્પડ મારી દીધી? કેટલો રડ્યો એ? નહીં, એણે નોટંકી ઘણી જ વધારે કરી એકચ્યુઅલી. એ મારી ભૂલ હતી કે મેં એને કોઈ પણ હરકત કરી ગ્રાઉન્ડ પર. અને હું આજના જ નહીં, દરેક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું છે કે અમુક એવી વસ્તુઓ છે જે લાઈફમાં મેં ઘણું ખોટું કર્યું છે અને એનાથી હું શીખ્યો પણ છું. શ્રીશાંતવાળો એપિસોડ એક એવો હતો જેમાં હું ખોટો હતો અને મને આજે પણ એ અફસોસ છે. બટ એણે રડવાનું શરૂ કરી દીધું એવી રીતે જાણે ઘણા જોરથી માર્યો હોય એવું પણ હતું જ નહીં સર. બટ એની હાઉ સર, દેટ વોઝ સમથિંગ વિચ ઓબ્વિયસલી
વિલ રિમેમ્બર ધેટ કે યાર નહીં આને ભૂલ કરી હતી. હું બાકી બધાને આજે ફરી એકવાર કહી રહ્યો છું, આઈ એમ સોરી કે મેં જે ત્યાં કર્યું હતું એને એવી રીતે મારે ત્યાં નહોતું કરવું જોઈએ. પણ તમે શીખ્યા ક્યાં? શીખ્યું ક્યાં? એટલે કે શીખ્યા નહીં આવા એપિસોડ્સ પછી પણ? નહીં, એના પછી મેં કોઈને નથી માર્યું. માર્યું નહીં, પણ મારતા મારતા રહી ગયા અંબાતી રાયડુને. નહીં સર, હું એને સમજાવવા ગયો હતો. હા. હું હજુ એ કદાચ 5 કે 6 વર્ષ પહેલાંની વાત હોત તો આવું કંઈક બની શકત કે બટ જો તમે જ્યારે ગ્રાઉન્ડ પર રમો છો, ઘણીવાર જ્યારે તમે મિસફીલ કરો છો તો એ પણ હું કરું છું. મેં પણ ઘણી ગાળો ખાધી છે બોલરથી, અને હું આ જે યંગ છોકરાઓ બેઠા છે એમને પણ એડવાઇસ કરીશ કે એફર્ટ જે છે ગ્રાઉન્ડ પર બધા કરે છે, બટ એ હિટ ઓફ ધ મોમેન્ટ જે તમને લાગે છે અને બોલ પકડવું જોઈતું હતું તો તમારે એઝ અ બોલર એ નહીં કરવું જોઈએ. બટ એ થઈ જાય છે, બોલર કરે છે તો એ વખતે ફિલ્ડર એ ન કરવું જોઈએ. ઘણીવાર જઈને તમે જ્યારે ડ્રેસિંગ રૂમમાં વાત કરો છો કે ભાઈ ચોકો પકડવો જોઈતો હતો તો તમે કહો છો કે કંઈ વાંધો નહીં યાર, થઈ જાય છે. તો પ્રયત્ન કરતા રહેજો. એ સમય રિએક્ટ ન કરી શકો. જો બોલરે તમને કંઈ કહી દીધું તમે ચૂપ રહો, અને જો ફિલ્ડરે કંઈ કહી દીધું તો તમે ચૂપ રહો. જુઓ, હવે તમારો જે એંગ્રી યંગ મેનનો ખિતાબ છે એ વિરાટ કોહલીએ લઈ લીધો છે. એ ઘણો ગુસ્સો કરે છે, એગ્રેસિવ છે. એ એંગ્રી યંગ મેનનો ખિતાબ હોય કે શું કહું, એ જુનૂન છે એક મારા વિચારથી. તો હવે તમે એને એંગ્રી યંગ મેનનો ખિતાબ આપ્યો છે. જુનૂન એ જ વ્યક્તિમાં હશે જે ઘણો જુજારુ હશે વ્યક્તિ, જેને માટે જીતવું જ બધું છે, જેને જીતને માટે એ દિલોજાન લગાડી દે છે. હું એવો ક્રિકેટ રમ્યો છું એન્ડ ગુડ ટુ સી વિરાટ કોહલી. યુ નો ધ વે હી કન્ડક્ટ્સ હિમસેલ્ફ, આઈ ફીલ ધીસ ઇઝ ધ બ્રિલિયન્ટ, કે ધીસ ઇઝ ધ વે ફોર ફોરવર્ડ ઇન્ડિયન ક્રિકેટ, કે સારી બોડી લેંગ્વેજ લઈને જવું, ફાઇટ ઇટ ટુ ફોર ધ ઇન્ડિયા, યુ નો કે આપણે અહીંથી રિઝલ્ટ કાઢવું છે. આપણે એ ઇન્ડિયાને માટે એ સ્પિરિટ હોવી જોઈએ. વિરાટ કોહલી મારી પાસેથી ઘણી લીધી છે કે પછી એનામાં પોતાનામાં એવું હશે વિચ ઇઝ આઈ ફીલ ધ ગ્રેટ સાઇન ફોર અવર ઇન્ડિયન ક્રિકેટ ટુ ટેક ઇન્ડિયન ક્રિકેટ ઇન ડિફરન્ટ હાઇટ. પણ ઘણા લોકો સલાહ આપે છે કે આટલું એગ્રેસિવ ન હોવું જોઈએ. જુઓ, આ તો દરેક વ્યક્તિને ખબર છે કે એની લિમિટ શું છે. બાકી એક ગીત બન્યું હતું, કુછ તો લોગ કહેંગે લોકો કા કામ હૈ કહેના. તો તમારે લાઈફમાં એમના હિસાબે જીવવી છે કે પોતાના હિસાબે જીવવી છે એ તમારે ડિસાઇડ કરવાનું છે. પણ ઓવર ધ લિમિટ તો કંઈ પણ ન થવું જોઈએ, ખાવાનું પણ ન ખાવું જોઈએ, કેમ કે એ પણ નહીં પચતું તમને. તો એગ્રેશન પણ એટલું જ રાખવું જોઈએ જેટલું એ તમારા સારા માટે કામ કરે છે. ના, આ વાત તમે એકદમ સાચી કહી કે વિરાટ કોહલી ખરેખર એવા પ્લેયર છે જેમણે ઇન્ડિયન ક્રિકેટનું સ્ટેન્ડર્ડ ઘણું ઊંચું કર્યું, અને તમે ઘણું કોન્ટ્રીબ્યુટ કર્યું, અને તમે સૌથી સિનિયર પ્લેયર છો હાલમાં, અને બધા એવું જ ઈચ્છે કે વિરાટ કોહલી આવી જ રીતે એગ્રેસિવલી રમતા રહે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? તમે. હા, તમે. Sir, as we all know, you are a good batsman and bowler too. And sir, on a pitch, what would you like to play, as a bowler or a batsman? See, I am a bowler first who can bat, and yes, I have improved quite a lot. But at the same time, I have a complaint to myself that why didn't I work really very hard on my batting? Though I had that talent to become really good in batting as well. But I'm a bowler who would love to bowl, and yes, when I am other field with the bat, I don't want to give it up. I want to fight out and score as much as I can for the team. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયા હતા તો તમારા પેરેન્ટ્સનું શું રિએક્શન હતું? My parents, they were really happy and very proud, and actually they couldn't believe that કે આવું થઈ ગયું છે. અને મને પોતાને પણ વિશ્વાસ નહોતો થયો તો કે આવું થયું. તો મારા ડેડને ફોન આવ્યો હતો. મારા મિત્ર હરવિંદર સિંઘ ત્યારે ટીમમાં હતા. જ્યારે એમણે ફોન કર્યો હતો, આવું છે કે અમારા ઘરે ફોન નહોતો, બાજુવાળા ઘરમાં ફોન લેવો પડતો જતો, તો કહ્યું કે આવી રીતે હરભજનનું સિલેક્શન છે જે એ ટીમમાં થઈ ગયું છે આગળના ટેસ્ટ મેચ માટે. તો ડેડ વોઝ થોડો ભરોસો નહીં થયો. એમણે લાગ્યું કે યાર, પછી ડેડે મને કહ્યું કે મને પણ વિશ્વાસ નહીં થયો, લાગ્યું કે આ મજા કરતો હશે. અને હરવિંદર સિંહ તો હતો પણ એવો જ કે ઘણી મજા કરતો હતો. બટ પછી અમે વેઇટ કરતા રહ્યા. જ્યાં સુધી અમે સાંજે ન્યૂઝ નહીં જોયું ત્યાં સુધી અમે ભરોસો નહીં કર્યો. અને જ્યારે ન્યૂઝ નિહાળ્યું તો પછી અમને ખબર પડી કે ખુશીનો માહોલ હતો, કે જે મારો આખો મહોલ્લો હતો મારા ઘરમાં એકત્રિત થઈ ગયા. તો ઘણી જબરદસ્ત મોમેન્ટ હતી, અને એ બની શકે કે આવી મોમેન્ટ જે છે એ એટલે કે એ લાઈફમાં હું હંમેશા યાદ રાખીશ, અને એવી મોમેન્ટ હતી એ. થેન્ક યુ સર.